students, today topics business research. Unit 3 ટેસ્ટ ટી ટેસ્ટ એન્ડ ઝેડ ટેસ્ટ. હવે સ્ટુડન્ટ્સ મેં તમને ઓલરેડી કીધું છું કે ભાઈ આ જે બે ટેસ્ટ છે એ આપણે જ્યારે બિઝનેસ કરતા હોય છે, એનાલિસિસ કરવું હોય છે, એના માટેના ડેટા છે. અને હા, ઝેડ ટેસ્ટ છે એ ક્યારે લેવાનું હોય છે કે લાર્જ સેમ્પલ હોય છે ત્યારે. એટલે કે લાર્જ સેમ્પલ એટલે શું કે તમારી પાસે જે રકમ હશે એ થોડીક મોટી હશે, સંખ્યાત્મક જે મોટી હશે ત્યારે, અને જે નોન હશે, નોન એટલે કે જાણીતું હોય ત્યારે. અને ટી ટેસ્ટ છે એ સ્મોલ સેમ્પલ માટે વપરાય છે. તો આપણે ટી ટેસ્ટની બે મેથડ છે એ કમ્પ્લીટ કરેલી છે. અહીંયા તમારી સામે રજૂઆત કરું છું હજી એકવાર કે ભાઈ અહીંયા મેં તમને ડિફરન્સ સમજાવેલો હતો કે બંને જે છે એ કે ટી ટેસ્ટ ડિફરન્સ છે એમાં આ ટાઈપની એક રકમ આવે છે. અને સાથે હજી એકવાર તમને એ સમજાવી દઉં છું કે અહીંયા તમને બિફોર આફ્ટર એવું લખેલું હોય છે કે બિફોર આફ્ટર. અને બીજી વસ્તુ એ કે કોષ્ટકમાં બધી વસ્તુ લખેલી હશે ત્યારે ટાઈપ 1 છે એના સૂત્ર ખાસ તમારે યાદ રાખવાના છે. અને હા, તમે જોઈ શકો છો કે અહીંયા રકમ પૂરેપૂરી હોય છે એટલા માટે. અને આ પ્રેક્ટિસ સમ હતો, આ મેં તમને આપેલું હતું. અને આની પીડીએફ છે એ તમને આપણે જે એસટીસીની એપ્લિકેશન છે ત્યાં તમને અવેલેબલ કરી દેવામાં આવશે. તો બધી પીડીએફ છે હવે જે તમારે માર્કેટિંગ હોય છે અથવા એચઆરએમ હોય છે, અથવા જો તમારે ફાઇનાન્સ અને બેન્કિંગ હશે તો થિયરિકલના જે કાંઈ સબ્જેક્ટ હતા એની બધી નોટ્સ છે એ આપણે એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે. તો ત્યાંથી તમારે પરચેસ કરી લેવાની છે સ્ટુડન્ટ્સ. ત્યાં તમને પ્રાઇસની બધું લખેલું જ છે. અને હા, 3 પીડીએફ આવી જશે. અને હા, ત્યાં તમને બિઝનેસ રિસર્ચની એપ્લિકેશન બિઝનેસ રિસર્ચ છે એ તમને ત્યાં ફ્રીમાં અપલોડ છે એ કરી દેવામાં આવશે. બીજી વસ્તુ એ સ્ટુડન્ટ્સ, જો તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો વિડીયો જોયો હશે એટલે મીન્સ કે પીડીએફ પરચેસ કરવાનો, તો એ ખાસ તમારે એકવાર જોઈ લેવો કે કઈ કિંમતે હોય છે એ. અને હા, ડેમો પીડીએફ પણ હવે અવેલેબલ છે. અને આ અત્યારે જે પીડીએફ છે એ બિઝનેસ રિસર્ચની છે. અને થિયરીના પણ આપણે પાર્ટ અપલોડ કરેલા છે, યુનિટ 1 અને યુનિટ 2ના. અને આ આપણું યુનિટ 3 છે, પરંતુ એમાં આપણે વિદ્યાર્થીઓની એક્ઝામ હોય છે એટલે યુનિટ 3માં જે થિયરીના કન્સેપ્ટ છે તમે તમારી રીતે રીડ કરી શકો છો. જો ટાઈમ મળશે તો એનો પણ વિડીયો છે અચૂકપણે તમને આપવામાં આવશે. પરંતુ હજી આપણે એક ચેપ્ટર બાકી છે એ પણ આપણે કવર કરી લઈશું, એટલે જેથી કરીને સ્ટુડન્ટને કોઈને કંઈ પ્રશ્ન ન રહે. ચલો, તો હવે આપણે આગળ વાત કરી. આજે આપણે મેથડ છે યુનિટ ટાઈપ 2 છે એ પણ મેં કીધું હતું કે તેને ડિફરન્સ કહેવાશે કે ડિફરન્સ બિટવીન મીન્સ એટલે મધ્યક થશે, અને મેન કહેવાશે. ખાસ યાદ રાખજો, મધ્યકમાં 1 થી 30ની સંખ્યા હોય તો 1 થી 50 મેં એવું કીધું હતું ત્યારે. પરંતુ અહીંયા જો ખૂટતી વિગત હોય, શું હોય અહીંયા તમારે રકમમાં ખાસ યાદ રાખજો, ખૂટતી વિગત હોય, એક વિગત કે બે વિગત તમને ન આપે ત્યારે આ ટાઈપના સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં લેવાના હોય છે. અને આ મેથડનો સમ છે એ તમારે પ્રેક્ટિસમાં હતો, તો સ્ટુડન્ટ્સ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ શકો છો. અને હા, તમે પીડીએફ છે એ પરચેસ કરવી હોય તો પણ કરી શકો છો. અને ત્યાં સમ વિથ સોલ્યુશન એ મળશે એટલા માટે. ચલો, અને ત્યાર પછી હવે ટેબલ વેલ્યુની બધું મેં તમને ઓલરેડી ડિટેલ્સમાં સમજાવેલું છે, એટલે જાજો સમય નહીં બગાડું. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને હા, તો સ્ટે કન્ટિન્યુ, કારણ કે આપણે સરળ ઉદાહરણ અથવા તો પ્રેક્ટિસ એવા સમ કરશું કે જેથી કરીને તમારો જે કોન્ફિડન્સ લેવલ છે એ વધી જશે અને બૂસ્ટિંગ થશે આ સમ કરવાથી. તો એસજીસી સાથે સ્ટડી છે એ ઇઝી તમે બનાવી શકો છો. હવે અહીંયા આપણે જે મેથડ કરવાના છે વન ટાઇડ ટેસ્ટ મેથડ, એટલે કે એક પુચ્છ પરીક્ષણની રીત. હવે સ્ટુડન્ટ્સ આ જે મેથડ છે એ બહુ પૂછાશે, પરંતુ પૂછાઈ જશે તો તમારે 10 માર્કમાં જ પૂછાશે. કારણ કે ખાસ યાદ રાખજો, જો આ મેથડ પૂછાશે તો આમાં થિયરીનો ક્વેશ્ચન આવશે ને આવશે. કારણ કે આ મેથડ બહુ શોર્ટ છે એટલા માટે, અને ખૂબ જ નાની છે એટલા માટે. કે હવે અહીંયા એક નોંધ લખેલી છે એ એકવાર રીડ કરી દઉં છું કે આ રીતના દરેક દાખલામાં એક વસ્તુને બીજી વસ્તુ સાથે, તો જો અહીંયા કલર પેનનો ઉપયોગ કરેલો છે અને અહીંયા મલ્ટી કલરમાં આપણે પીડીએફ બનાવેલી છે. કે આપણે જે વખતે પીડીએફ બનાવતા એ ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ ઓલી જે પીડીએફ હતી એ 21 રૂપીસ છે અને અહીંયા જે પીડીએફના ચાર્જ છે અલગ છે. પરંતુ હવે અહીંયા મલ્ટી કલરમાં આવે છે અને જે સ્ટુડન્ટને ઇઝી લાગે છે એ ટાઈપના. અને અહીંયા સમ વિથ થિયરી પણ તમને પ્રેક્ટિકલમાં આપવામાં આવે છે, અને પ્લસ પૂરેપૂરા વિડીયો પણ આપવામાં આવે છે. જે વિડીયો છે એ તમને હાવ ફ્રીમાં આપવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ નથી. અને હા, હવે એની સરખામણી કરવામાં આવે છે અને એક પુચ્છ પરીક્ષણની રીત દાખલ કરવામાં આવે છે.
હવે ખાસ યાદ રાખજો કે આ રીતના દરેક દાખલામાં એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવશે. એટલે એક વસ્તુ હોય છે એની બીજી વસ્તુ સાથે શું કરે છે? સરખામણી કરવામાં આવે છે કે આ એ વધારે છે કે બી વધારે છે, અને એક પૂછ્ય પરીક્ષણ કહેવાશે. હવે ઇંગ્લિશમાં લખ્યું છે ઇઝ એક્ઝામ્પલ ઓફ ધીસ મેથડ વિલ બી અ કન્સિડર વન ટાઈપ ટેસ્ટ કમ્પેરિંગ વન થિંગ વિથ અનોધર. એટલે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે. અને ઝેડ ટેસ્ટ મેં ક્યારે લીધું હતું અને એ મેં તમને જ્યારે ટાઈપ 2નો જે વિડીયો છે રીત નંબર 2નો પાર્ટ 2 છે એમાંય મેં તમને કીધું હતું, અને અહીંયા મેં તમને શરૂઆતમાં કીધું છે કે ભાઈ ઝેડની વેલ્યુ મોટી હોય ત્યારે લેવાય છે, અને એ મોસ્ટ ઓફ એક પૂછ્યમાં જ હોય છે. તો અહીંયા લખેલું છે. હવે એક આપણે રકમ તમને બતાવી દઉં કે એક કંપની માને છે કે પ્રક્રિયા એ દ્વારા ટાયર પ્રક્રિયા બી દ્વારા ઉત્પાદિત છે. તો જો અહીંયા લખ્યું છે પ્રક્રિયા એ છે અને પ્રક્રિયા બી છે, અને ઉત્પાદિત ટાયર કરતાં સરેરાશ લાંબા સમય સુધી ટકી રહે છે. હવે જો ઉત્પાદિત ટાયર કરતા હોય છે હવે લાંબા સમય સુધી ટકી રહે છે, અને આ માન્યતા ચકાસવા માટે બે પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત ટાયરના રેન્ડમ નમૂનાઓ, જો એ રેન્ડમ શબ્દ આવેલો છે, રેન્ડમ નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો પરિણામો નીચે મુજબ છે. રેન્ડમ એટલે યાદચ્છિક રીતે એક વસ્તુ શક્ય હોય તો બીજી વસ્તુ શક્ય ન હોય. હવે અંગ્રેજીમાં જે લોકો છે એને પણ અહીંયા રીડ કરી દઉં છું કે અ કંપની બિલીવ્સ ધેટ્સ ટાયર્સ પ્રોડ્યુસ્ડ બાય અ પ્રોસેસ એ લાસ્ટ લોંગર ઓન એવરેજ ધેન ટાયર પ્રોડ્યુસ્ડ બાય બી. એટલે કે અહીંયા જે એ દ્વારા ઉત્પાદિત ટાયર કરે છે એ બી પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત ટાયર કરતાં લાંબુ આયુષ્ય ટકે છે. અને હા, અહીંયા પછી બીજું તમને શું કીધું છે કે ટુ ટેસ્ટ ધીસ બેટલ કે રેન્ડમ સેમ્પલ. તો જો અહીંયા અંગ્રેજીમાં રેન્ડમ શબ્દ આવે છે અને ગુજરાતીમાં રેન્ડમ જ કહેવાશે, પણ સેમ્પલને અંગ્રેજીમાં નમૂનો કહેવાશે. ટાયર પ્રોડ્યુસ બાય ધ ટુ પ્રોસેસ વેર ટેસ્ટ એન્ડ ધ રિઝલ્ટ આર એઝ ફ્લો. હવે અહીંયા તમને પ્રોસેસ એ પ્રોસેસ બી આપેલી છે. હવે આ ટાઈપનો સમ હોય છે ત્યારે આ ટાઈપનું જ કોષ્ટક મોસ્ટ ઓફ બનેલું હોય છે, અને આ ટાઈપનું જ્યારે રકમ મોટી તમને લાગે છે ત્યારે તમારે ઝેડ પરીક્ષણ જ ખાસ કરવાનું હોય છે. અને અહીંયા તમને નમૂનાનું કદ એ 50 અને બીજામાંય 50 આપેલું છે, એટલે એમાંય 50 છે અને બીમાંય 50 છે. ચલો આટલું તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરશું સ્ટુડન્ટ્સ કે સરેરાશ જીવનકાળ. હવે સરેરાશ માટે આપણે અહીંયા અંગ્રેજીમાં લખેલું છે એવરેજ ટાઈમ લાઈફ. એવરેજ ટાઈમ લાઈફ છે એ તમને 22,400 આપેલા છે જે એમાં છે, અને બીમાં તમને કેટલા આપેલા છે તો કે 21,800 છે. ત્યાર પછી માનાંક વિચલન, તો એને એસ કહેવાશે અથવા માનાંક કહેવાશે. તો માનાંકને છે સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાશે. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં એમાં તમને 1000 આપેલા છે અને બીમાંય તમને કેટલા આપેલા છે 1000 આપેલા છે. ચલો અહીંયા તમારી રકમ છે એ કમ્પ્લીટ થશે. હવે લાસ્ટમાં તમને એ ટેબલ વેલ્યુ આપેલી જ હોય છે કે શું મહત્ત્વ 5% મહત્ત્વના સ્તરે પુરાવે છે અને કંપની માન્યતા સાચી છે કે ખોટી છે. તો અહીંયા ઝેડની ટેબલ વેલ્યુ આપેલી છે. અને હા સ્ટુડન્ટ્સ, ઝેડની વેલ્યુ તમારે ક્યારેક રીડે કરવી પડશે, પરંતુ માત્ર ઝેડ ટેબલની જ વાત કરું છું કે જ્યારે સમ હોય છે ત્યારે ઝેડ ટેબલનું કોષ્ટક છે એ તમારે રીડ કરવું પડશે. અને એ 3 થી 4 વેલ્યુ છે એ તમને હમણાં બતાવી દઉં છું કે ક્યાંથી કરવાની છે. આ જે ઝેડ ટેબલ છે એ તમારે 0.5ની સાર્થકતાએ જ કરવાનું છે. તો 0.5ની 2 વેલ્યુ યાદ રાખજો કે દ્વિપુચ્છ અને કાં તો એક પૂછ. તો આપણે મોસ્ટ ઓફ તો એક પૂછ જ હોય છે ઝેડ ટેમાં. 5%ના જે સ્તરે છે તો એમાં ઝેડ ટેબલ છે તો એ ખાસ યાદ રાખજો 1.645 આવે છે. જ્યારે 1.645 એ ક્યારે લેવાનું? જ્યારે 0.5 હોય ત્યારે, અથવા તો 5%નું સાર્થકતા કે ત્યારે. તો અહીંયા અંગ્રેજીમાં લખ્યું છે ઇઝ ધેર એવિડન્સ એટ ધ 5% સિગ્નિફિકેશન લેવલ. તો જો તમને સિગ્નિફિકેશન લેવલ છે એ 5% કે ત્યારે તમારે ટેબલ વેલ્યુ લેવાની છે 1.645. આટલું ખાસ તમે યાદ રાખજો. અને ઝેડની વેલ્યુ છે એ તમને કઈ રીતે રીડ કરવાની એ પણ હું હમણાં બતાવી દઈશ કઈ વેલ્યુ છે. હવે સ્ટુડન્ટ્સ તમારા માટે એક પ્રેક્ટિસ સમ પણ અહીં આપેલો છે, અને અહીંયા મેં તમને ઝેડ ટેબલની વેલ્યુ નથી આપી, પરંતુ એ તમે ટેન્શન ન લેતા કારણ કે આ એક પૂછ જ છે એટલે ટેબલ વેલ્યુ સેમ જ રહેશે 1.645 સેમ જ રહેશે.
એટલે કહી જ દઉં છું કે અહીંયા ટેબલ વેલ્યુ છે 1.645 તમે લઈ શકો છો. હવે જો અહીંયા તમને એક લખેલું છે કે જ્યારે સરખામણીવાળા દાખલા હોય છે, હોય છે ત્યારે કોષ્ટક તમારે ધ્યાનમાં લેવાનું છે. તો એક પૂછે ત્યારે તમારે 5%નું જ કહેશે, મોસ્ટ ઓફ તો 5% જ હોય છે, ત્યારે 1.645 આવશે. તો આ એક થોડીક વેલ્યુ તમારે રીડ કરી લેવી કે ભાઈ જ્યારે 1%નું સાર્થકતા પૂછે તો 2.33 આવશે અને મોસ્ટ ઓફ તો 5% જ આવશે. 90% 5% જ આવવાનું છે. તો 5%ની સાર્થકતા પૂછે ત્યારે એક પૂછ્યો હોય ત્યારે 1.645 આવશે અને જો 10% કહે તો 1.28. તો તમારે આ વધારે રીડ કરવાનું છે. આ બે પણ એકવાર નોર્મલ યાદ રાખવા, પરંતુ આ વધારે રીડ કરીને જો 1.645 છે કારણ કે ઝેડમાં કંઈક એવું કરશે, આ ટાઈપના સમ પૂછશે તો તમને એવું કહેશે કે ભાઈ ટેબલ વેલ્યુ છે એ તમારે એવું કહેશે નહીં, પણ આપણે યાદ રાખવાનું છે. આપણે પૂરા માર્ક જોતા હોય તો લાસ્ટમાં તમે આન્સર એ મળી જશે ને બધું મળી જશે, પણ જો તમારી પાસે ટેબલ વેલ્યુ નહીં હોય તો આન્સર છે એ નહીં મળે. એટલા માટે, કારણ કે લાસ્ટમાં તમે કમ્પેરિઝન નહીં કરી શકો. અને જો દ્વિપૂછ હોય છે ત્યારે તો દ્વિપૂછમાં અહીંયા તમારે આવશે 1.56 આવશે. અહીંયા પોઈન્ટની નિશાની છે, ખાસ યાદ રાખજો, 1.56 છે, આ રીતે આવશે. તો 5%ની દ્વિપૂછ હોય છે ત્યારે તો આ બે ખાસ યાદ રાખવાની છે. 1.645 ક્યારે આવશે? જ્યારે એક પૂછ્યું હોય ત્યારે. દ્વિપૂછમાં કેટલું આવશે? જ્યારે ટેબલ ઝેડની વેલ્યુ કહે ત્યારે. અને એ ખબર કેમ પડે ઝેડની વેલ્યુ? તો ઝેડના આંકડા છે હંમેશા મોટા હશે અને તમે જોઈ શકો છો હમણાં મોટા જ હતા, એ 21,000ની આસપાસ તમે જોઈ શકો છો. એ બધા આંકડા કેવા કહેવાશે? મોટા જ કહેવાશે. જો અહીંયા તમને બતાવી દઉં છું એટલા માટે. અથવા તો આવી રીતે તમારા સમમાં હોઈ શકે છે. અને એક પૂછીએ ત્યારે હંમેશા ઝેડ જ આવે છે. ચલો, તો હવે આપણે એક પૂછ્ય પરીક્ષણની જે મેથડ છે એના માટે સિંગલ ટેસ્ટ કહેવાશે. સિંગલ ટેસ્ટ મેથડ. હવે તમને મેં ઓલરેડી કેટલી વાર કીધું છે ભાઈ H0 છે એમાં ઇક્વલ લખી નાખવાનું અને H1 છે એમાં નોટ ઇક્વલ લખી નાખવાનું. સરખામણી છે સરખામણી નથી. હવે ત્યાર પછી હવે અહીંયા મધ્યકનો તફાવત આવશે. એનું જે સ્ટેપ 2 છે એ મધ્યક, તો ડી એટલે ડિફરન્સ આપણે શોધવાનો છે. તો ડિફરન્સ એટલે કઈ રીતે મળશે? ડિફરન્સ બિટવીન અ મીન એટલે મધ્યકને આપણે ડી કહેશું. તો ડી બરાબર x માનાંકમાં, અહીંયા માનાંક કહેવાશે, માનાંકમાં x1 - x2 માનાંકમાં. તો જો આટલા સૂત્ર પાકા કરવાના. જે મેથડ તમને કીધું છે એમાં દરેકમાં હું સૂત્ર પહેલાં રીડ કરાવું છું. એટલે તો માનાંકમાં x1 અને માનાંકમાં x2. હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ વધી કે પ્રમાણિત દોષ. તો પ્રમાણિત દોષને આપણે એસી કહેવાશે. એસીનું ફોર્મ્યુલા શું છે કે S1² ડિવાઇડેડ બાય N1 વત્તા S2, પછી અહીંયા 2 આવશે, S2² અને એના છેદમાં N2. તો અહીંયા કોને શું કહેવાશે એ બધું હમણાં તમને ડિટેલ્સમાં કહું છું. હવે અહીંયા તમને બધી માહિતી આપી જ દે છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો છે એ ખરેખર તમે ગણવા બેસો ને તો તમારે 5 મિનિટ નહીં થાય. ખાલી સમજતા તમને થોડીક વાર લાગશે, પણ જો સમજાઈ જશે ને કે ભાઈ S²1 અને S²2 વચ્ચે વત્તા નિશાની, અહીંયા છેદમાં N1 વત્તા N2 આ રીતે આવશે અને તમારે આનો શું કરવાનું છે? સ્ક્વેરમાં ફેરવવાનું છે. અને હા, અહીંયા લખેલું છે ભાઈ, જો એક તમે યાદ રાખો, આ ઓલરેડી નોટ આપણે બનાવી હતી. SE કઈ રીતે મળે? x1 - x2 એની વેલ્યુ તમારે લેવાની હોય છે. પછી અહીંયા JCL આવશે. જો આ રીતે આવશે ZCAL, આ રીતે ટૂંકમાં તમારે લખવાનું હોય છે. ઝેડનું કેલ્ક્યુલેશન થશે, આનો મિનિંગ થશે કે ઝેડનું કેલ્ક્યુલેશન. તો એમાં તમારે 2/3. તો 2/3 એટલે શું? 2 એટલે કયું છે? તો કે ભાઈ તમને ડી મળ્યો, તો નંબર 2માં તમને શું મળ્યો? તો ડી. અને એના છેદમાં તમારે શું લેવાનું છે? એસી એટલે 3 નંબર લેવાનો છે. એટલે આ રીતે યાદ રાખો, 2/3 એટલે તમને આરામથી સૂત્ર યાદ રહેશે. અને લાસ્ટમાં હવે ડિસિઝન લેવાનું છે, નિર્ણય લેવાનો છે. જો નાનો હોય એટલે ZCનો આન્સર જો નાનો હોય તો એક્સેપ્ટ થશે. અને ટેબલ વેલ્યુ કરતાં, તો ટેબલ વેલ્યુ એટલે કઈ? દાખલા તરીકે અહીંયા એક ટેબલ વેલ્યુ છે અને જવાબ 0.90 આવ્યો તો અહીંયા એને શું કહેવાશે? એક્સેપ્ટ થશે. ZC છે એ શું થશે? એક્સેપ્ટ થશે. પરંતુ જો દાખલા તરીકે હવે એવું બની શકે છે કે આપણે કઈ છે તમને કે દાખલા તરીકે જો ZC છે એનો જવાબ છે એ 1.20 આવે છે, તો હવે અહીંયા આપણે નિશાની છે એ ફેરવવાની થશે. અને હા, હવે આ 1.20 છે એ કેવા છે? મોટા છે. તો મોટા હોય તો આને શું કરવાનું છે? રિજેક્ટ કરવાનું છે. ખાસ યાદ રાખજો. ચલો, તો અહીંયા આપણે જે સમમાં સૂત્ર છે એ કમ્પ્લીટ થાય છે. તમારા માટે અહીંયા 3 જ સૂત્ર છે. મધ્યકમાં આપણે જે તફાવત છે એ D બરાબર x1 - x2 માનાંકમાં. પછી પ્રમાણિત દોષ છે એમાં એસીનું સૂત્ર શું છે કે S1² વત્તા S²2 અને ડિવાઇડેડ N1 વત્તા N2 = સ્ક્વેર. પછી અહીંયા તમારે ઝેડ
કેલ્ક્યુલેશનનું સૂત્ર શું છે? ડીના છેદમાં એસી એટલે કે 2ના છેદમાં 3 અને લાસ્ટમાં તમારે નાની કિંમત હોય ત્યારે એક્સેપ્ટ કરવાનું છે. તો હવે આપણે સમની ગણતરી કરી કે જ્યારે એક સરખામણીવાળા દાખલા હોય છે ત્યારે H1માં આપણે લખી નાખવાનું છે આ રીતનું, તમારે ખાસ લખી નાખવાનું છે ઇક્વલ અને નોટ ઇક્વલ. હવે આમાં તમને કંઈ જાજુ નથી કહેવાનું અને ઓલરેડી આવડે છે, તમારે જે લખવું એ લખી શકો છો. ચલો હવે આપણે આગળ વાત કરી કે સ્ટેપ 2. તો અહીંયા સ્ટેપ 1 છે એ પૂરું થઈ જાય છે, પરંતુ તમને જો અહીંયા એક સમજાઈ જાય એટલા માટે વારે વારે મારે સ્ક્રોલ ન કરવું પડે એટલા માટે N1 50 લખ્યા છે અને N2 છે એ કેટલા છે? 50 છે. તો ખાસ યાદ રાખજો N1 અને N2 આ બે તમને મળી જાય છે. ત્યાર પછી x બાર 1 અને x બાર 2, તો અહીંયા તમને ડાયરેક્ટ મધ્યક એ મળી જશે. મધ્યક કેટલો છે? 22,400 અને 21,800 અને S1 કેટલા છે તમારી પાસે? 1000 અને S2 એ કેટલા છે? 1000. ચલો આ તમને ખબર પડી ગઈ હશે. અને આ ક્યાંથી એવા એ તમને કહી દઉં છું કે આ રકમ જ છે. આ મેં બેઠી રકમ લખેલી છે, અહીંયા મેં રિપીટ કરી છે, તમારે એક્ઝામમાં નથી કરવાની કારણ કે તમને ઓલરેડી આપેલી હોય અને આ તો મારે તમને સમજાવવું છે એટલે મેં તમને અહીંયા આપેલી છે. તો અહીંયા બેઝ ઉપર તમે કરી શકો છો કે સેમ્પલ છે અને અહીંયા આપણે x1 કહેશું તો નીચે આપણે x2 કહેશું. એટલે આ x1ના કેટલા છે? 50 છે, આ x2ના 50 છે. ત્યાર પછી હવે અહીંયા સરેરાશ જે કીધું છે એવરેજ લાઈફ ટાઈમ, એને આપણે શું કીધું? સરેરાશ એટલે હંમેશા મધ્યક થશે. યાદ રાખજો ભાઈ, આનું તમને નામ ખબર હોવી જોઈએ. એવરેજનું બીજું નામ શું છે? મીન છે, એટલે કે મધ્યક છે. તો સોરી અહીંયા એક ભૂલ કરી છે, 1 મિનિટ. હા, અહીંયા આપણે N1 કહેવાશે, અહીંયા આપણે N2 કહેવાશે. ભૂલ ન કરતા. અહીંયા આપણે સેમ્પલ છે એટલે N1 કહેવાશે કારણ કે સરેરાશનું નામ મધ્યક છે. તો મધ્યકને આપણે હંમેશા સરેરાશ કહેવાય છે. એટલે x1 અહીંયા કહેવાશે અને x2 કહેવાશે. એટલે N1 કેટલા છે? 50 છે અને N2 એ કેટલા છે? 50 છે. અને ત્યાર પછી જે તમને લાસ્ટમાં વિચલન આપ્યો છે તો વિચલન એટલે આપણે એને કહેવાશે S², સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સ્ટાન્ડર્ડ એટલે S લેશું એટલે S1 અને નીચે આપણે S2 કરશું. તો ખાસ યાદ રાખજો આ રીતે તમારે કરવાનું છે કે N1 અને N2. ત્યાર પછી સરેરાશ એટલે મધ્યક થશે એટલે એને x1 કહેશું 22,400 અને x2 ને કહેશું 21,800. અને ત્યાર પછી અહીંયા મધ્યકમાં આપણે ડાયરેક્ટ જ મધ્યક મળી ગયો છે, શોધવાનું નથી. અને ત્યાર પછી આપણને અહીંયા સ્ટાન્ડર્ડ એટલે કે S1² અને S2². આ રીતે આપણી મેથડ છે અને ટેબલ વેલ્યુ મેં તમને રીડ કરાવી હતી 1.645. ચલો તો હવે આ દાખલામાં તમને આવડી ગયો હશે સ્ટુડન્ટ્સ કે અહીંયા તમે કહી શકો છો આને N1 કહેવાશે અને N2 કહેવાશે. ત્યાર પછી આને શું કહેવાશે? x બાર મધ્યક 1 કહેવાશે અને મધ્યક x બાર 2 કહેવાશે. અને ત્યાર પછી અહીંયા SD છે એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એટલે S1² અને S2². આ રીતે તમે કહી શકો છો. ટેબલ વેલ્યુ છે 1.645. અહીંયા મેં લખી દઉં છું. આ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. દાખલો પૂરો થઈ જ ગયો છે ઓલરેડી, તમે જોઈ શકો છો. હવે તમને સ્ટેપ બધા ગોઠવતા આવડશે. ચલો સ્ટુડન્ટ્સ, હવે તમે અહીંયા છે એ પ્રિપેરેશન છે એવી રીતે કરો કે ભાઈ એક જ વારમાં તમે સમ ગણો અને તમને છે આરામથી આવડી જાય. કે સક્સેસ એક્ઝામમાં નહીં ઇફોર્ટમાં હોય છે. સક્સેસ છે એ એક્ઝામમાં નહીં પરંતુ ઇફોર્ટમાં છે અને રોજ થોડી પ્રોગ્રેસ પણ તમારા માટે અચીવમેન્ટ લાવશે. જો તમે થોડી મહેનત કરશો ડેઇલી તો તમને હજી તમને સારા માર્ક આવી જશે. એટલે 2-3 યુનિટ કરશો તો આરામથી તમે પાસ પણ થઈ જશો. જે લોકોની એવી આશા હોય છે કે આપણે પાસિંગનું કરવું છે તો એ પણ થઈ જશે. મધ્યક વચ્ચેનો જે આપણે તફાવત છે એને ડિફરન્સ બિટવીન મીન કહેવાશે. તો ડીનું સૂત્ર શું છે કે માનાકમાં x બાર 1 માઇનસ માનાકમાં x બાર 2. તો અહીંયા માનાક છે તો આપણને મધ્યક આપેલો છે અને મધ્યક મેં સ્ક્રોલ ન કરવું પડે એટલા માટે અહીંયા મેં તમને લખેલું જ છે વિગત, એટલે જેથી કરીને સ્ટુડન્ટને ઇઝીલી સમજાઈ જાય કે x બાર 1 અને x બાર 2. તો અહીંયા x બાર 1 ને x બાર 2 અહીંયા લખેલું છે. આ બેનો ડિફરન્સ કાઢવાનો છે. માનાકમાં 600 મળે છે. ચલો હવે માનાકની બારે કિંમત આપણે લાવવાની હોય છે એટલે કાંઈ કિંમતમાં ફેરફાર નહીં થાય, ખાસ યાદ રાખજો. ચલો ત્યાર પછી હવે આપણને S1 ને S2 પણ અહીંયા તૈયાર આપેલા છે અને N1 ને N2 આપેલા છે. તો પ્રમાણિત જે દોષ છે એ એટલે કે SE છે તો એનું ફોર્મ્યુલામાં શું આવશે? S²1 છેદમાં N1 વત્તા S²2 છેદમાં N1. તો હવે બધાને સિમ્પલ ખબર જ પડી ગઈ છે ભાઈ S કેટલો છે? 1000 છે, 1000 છે.
તો 1000નો વર્ગ કરજો ભાઈ, 1000નો વર્ગ છે એ કરજો કેલ્સીમાં, અને મેં ડાયરેક્ટ અહીંયા કર્યો છે ભાગાકાર 50 આયરે, તો પહેલાં કેલ્સીમાં 1000નો વર્ગ કરશો. ચલો, તો તમને જ ખબર હોવી જોઈએ કે આપણે 1000નો વર્ગ કરશું એટલે લગભગ આન્સર કેટલો આવશે? 10 લાખ આવશે. અને એને ભાગ્યા ડાયરેક્ટ 50 કરી નાખજો, ડાયરેક્ટ ભાગ્યા 50 કરી નાખશો એટલે 20000 આવી જશે. ચલો, બેમાં એક સરખો જ છે, S1 ને S2, એટલે કાંઈ કમ્પેરિઝન નથી કરવાનું, કારણ કે N1 ને N2 એ જ કેવા છે? સરખા છે. અહીંયા N2 આવશે, ખાસ યાદ રાખજો, અહીંયા N2 આવશે. અહીંયા ભૂલ છે, કહી દઉં છું, અહીંયા N1 છે, અહીંયા N2 છે. ચલો, અહીંયા N2 આવશે, એટલે ખાસ તમે ભૂલ ન કરતા. ચલો, નેક્સ્ટના પછી આ 20000 કેમ આવ્યા એ મેં તમને કહી દીધું છે કે ભાઈ 1000નો તમારે વર્ક કરવાનો છે અને એને ભાગ્યા તમારે 50 કરવાના છે. અને તમને જે રકમ મળે છે, હવે અહીંયા તમને મેં શોર્ટમાં કરાવ્યું છે આ બધું. હવે ખાસ યાદ રાખજો, સ્ટેપ તમને સમજાવી દઉં છું કે આ રીતે જે છે 20000 એનો બેનો સરવાળો કરો, તો 20000 વત્તા 20000 કરો એટલે 40000 આવે. હવે આનું તમે ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી નાખો, તો આનું જે વર્ગમૂળ છે એ કાઢી નાખવાનું છે, એટલે તમને જવાબ મળી જશે ડાયરેક્ટલી 200, કે 40000નું વર્ગમૂળ કાઢવાનું છે. એટલે આ નિશાની દૂર કરવાની છે. કઈ નિશાની? તો કે આ જે વર્ગમૂળ છે એ દૂર કરવાની છે. એટલે ચલો, નેક્સ્ટના પછી ઝેડ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો ઝેડ કેલ્ક્યુલેશનનું ફોર્મ્યુલા મેં તમને ઓલરેડી હમણાં જ કીધું હતું કે ભાઈ ઝેડમાં આપણને ડી મળ્યો છે, તો ડીમાં આપણે જો નંબર 2 આપ્યા હતા, અહીંયા નંબર 2 છે. જો આ ઝેડની માહિતી છે, હવે તમે જોઈ શકો છો, અહીંયા તમને આઈડિયા આવે છે કે આ નંબર 2 છે અને એમાં ડી કેટલા છે? 600 છે. તો ખાસ યાદ રાખજો. હવે ત્યાર પછી હવે તમે જોઈ શકો છો કે 3 નંબર છે. 3 નંબરમાં આપણને એસ છે ને એ સ્ક્વેર નથી લેવાનો ભાઈ, અહીંયા ભૂલ ન કરતા. અહીંયા આપણે સ્ક્વેર છે એ કાઢવાનો છે, એટલે ડાયરેક્ટ આપણને એસી મળશે લાસ્ટમાં. તો અહીંયા તમારે સ્ક્વેર નથી લેવાનો, એટલે ખાસ ભૂલ ન કરતા. અહીંયા તમારે એસ લેવાનો છે, કે જે આપણે ઓલો 40000 આવ્યો હતો ને એનું આપણે વર્ગમૂળ કાઢ્યું હતું, વર્ગમૂળવાળી કિંમત લેવાની છે કાઢીને, એટલે વર્ગમૂળ છે એ દૂર કરવાનું છે. અને ત્યાર પછી ઝેડનું ફોર્મ્યુલા છે એ આપણને આવડી જશે. તો ઝેડના ફોર્મ્યુલામાં કાંઈ નથી, 2/3. 2/3 એટલે શું? આ ડીની વેલ્યુ છે અને આ એસ અને ઈની વેલ્યુ છે. તો ડીની વેલ્યુ આપણી પાસે કેટલી હતી? એ 600 હતી, અને ત્યાર પછી અહીંયા કેટલી છે? 200 છે. તો આ બેનું 0 0 0 0 કટ થઈ જાય, એટલે 6/2 કરો તો એ તમને આરામથી કેલ્સીમાં મળી જશે. ચલો, આ 600 છે એ ક્યાંથી આવ્યા તમને ખબર જ છે, એકવાર પાછા બતાવી દઉં છું. આ 600 છે એ આ ગ્રુપમાંથી આવ્યા છે, જો અહીં તમે જોઈ શકો છો આખે આખું સ્ટેપ કે આ 600 છે એ આપણે લીધા છે. ચલો, 200 પણ તમને મળી જાય છે. અને ત્યાર પછી હવે 5%ની જે સાર્થકતા છે એ તમને ટેબલમાં એ પાકું કરાવી હતી. અહીંયા કોઈ ટેબલ વેલ્યુ નથી, અહીંયા મેં તમને જે હમણાં ટેબલ બતાવ્યું હતું એ જ યાદ રાખવાનું છે. 1 પૂછીએ છે એટલે 1.645 એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણી પાસે ઝેડ છે એ 3 મળે છે, એટલે ઝેડ છે ને એ મોટો છે. મોટો હોય ને ત્યારે રિજેક્ટ કરવાનું છે. જો અહીંયા લખ્યું છે અસ્વીકાર થશે. ઝેડની કિંમત કેવી છે? મોટી છે, એટલે એનો શું કરશે? રિજેક્ટ કરશે. એટલે કે અહીંયા H0 છે એ અસ્વીકાર થશે. ચલો, આ રીતે તમારે ખાસ લખવાનું હોય છે, લાસ્ટમાં તમારે નિર્ણય લેવાનો હોય છે એટલે. અને અહીંયા જે ટેબલ વેલ્યુ છે એકવાર ફરી પાછું તમને બતાવી દઉં, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ ટેબલ વેલ્યુ છે આપણે ખાસ રીડ કરીને જવાની છે. ચલો, જો અહીંયા તમને 1 પૂછીય પરીક્ષણ અને દ્વિપૂછીય પરીક્ષણ છે એવું લખેલું છે, એક આ અને એક આ બે ખાસ તમે રીડ કરી લેજો. ઝેડના ટેબલમાં કોઈ ટેબલ નહીં આવે અને કંઈક ટેબલ વેલ્યુ હોય ખરા અને ન પણ હોય એવું બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો જે આ યુનિટ છે 3 એ મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે કોઈ એવા સમ નહીં હોય કે તમારે અલગ મેથડના પૂછાય છે, છતાં પણ જો કોઈ હશે તો એ તમને વિડીયો છે અપલોડ કરી દઈશ. અને હા, મેં તમને કીધું તેમ કે શનિવાર સુધીમાં તમારું યુનિટ છે એ કમ્પ્લીટ કરી દઈશ. તો આજે શનિવાર છે અને આપણો યુનિટ છે એ કમ્પ્લીટ કરેલું છે. તો હવે તમારે માત્ર ને માત્ર યુનિટ 2 અને યુનિટ 1નું ખાસ પ્રેક્ટિસ કરજો, અને એવી રીતે યુનિટ 3નું પણ પ્રેક્ટિસ કરજો. તો આજે આપણે જે યુનિટ 3માં ટી ટેસ્ટ અને જેડ ટેસ્ટ એટલે કે ટાઈપ જે 3 છે એના વિશે શીખ્યા છીએ. તો હવે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે પ્રેક્ટિસ મોર એન્ડ રિવિઝન સ્માર્ટ કરવાનું છે. રિમેમ્બર, સક્સેસ ઇઝ નોટ અબાઉટ અ સ્ટડી લોંગ હવર. તો ખાસ યાદ રાખજો કે તમે સક્સેસ કરવું હોય, સક્સેસ એટલે કે સફળતા તમારે મેળવવી હોય તો લાંબા સમય સુધી તમારે ભણવું જરૂરી નથી, પરંતુ સ્માર્ટ રીતે તમે રિવિઝન કરો અને ફોકસથી સ્ટડી કરો. ફોકસથી સ્ટડી કરશો એટલે અંદરથી તમને સ્ટે મોટિવેશન થઈ જશે અને તમે લર્નિંગ છે એ કરતા રહેજો. જો તમારો જવાબ આવી જાય છે તો એ. અને હા, પ્રેક્ટિસ સમ છે એ તમે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ સમ છે એ તમારે કરવાનો છે.
એન્ડ મોર વન ટેસ્ટ ક્લોઝર ટુ યોર ગોલ, અને તમે તમારા ગોલ સુધી અચીવ થઈ શકો છો એટલા માટે આપણે આ ટાઈપના વિડીયો છે એ તમને પ્રોવાઈડ કરીએ છીએ. અને હા, આશા રાખું છું કે આવી રીતે તમને વિડીયો છે એ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે કોમેન્ટમાં પણ જણાવવાનું ભૂલશો નહીં કે કોમેન્ટમાં કોઈ બાકી ન રહેવી જોઈએ, કોમેન્ટ તમારી હોવી જ જોઈએ આરામથી. અને હા, આવનારા સમયમાં જો ટ્રાય કરશું કે અકાઉન્ટના ઘણા બધા સ્ટુડન્ટની એવી હોય છે રિક્વેસ્ટ, તો આપણે ટ્રાય કરશું જો ટાઈમ મળશે તો, કારણ કે અમારે પણ સ્કૂલ અને કોલેજ બંને ચાલુ હોય છે અને પ્લસ ક્લાસીસ પણ ચાલુ હોય છે એટલા માટે. તો એમાં અમારે કાં તો હોલિડે ને એવું બધું રાખવું પડે, કાં તો ઓલરેડી છે આપણે લીવ લેવી પડે છે એટલા માટે. ચલો, તો આપણે જે તમારા માટે છે તો અત્યારે અમારે પણ જે કોલેજમાં છોકરાઓ છે એને પણ એક્ઝામ છે બીકોમ સેમ 5ની, એટલા માટે એને પણ થોડોક સમય આપણે દેવો જ પડે છે. ચલો, તો હવે અહીંયા તમારું જે એક્ઝામ મટીરિયલ છે એ બધું કમ્પ્લીટ થઈ છે. ધીસ ઇઝ અ એસજીસી વેર સક્સેસ બિગિન્સ, કે એસજીસી છે એ તમને સફળતા સુધી પહોંચાડી દેશે. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસજીસી.